આજે પણ 19 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 5 જિલ્લામાં રેડ અને 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। રાજ્યો ઉપર એક સાથે 5 સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના મતે આગામી 2-3 દિવસમાં ચોમાસું આગળ વધશે। રાજ્યમાં જૂનાગઢ સહિતના જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતાં ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો નવસારી જિલ્લામાં ખાસ કરીને વાંસદા તાલુકામાં વહેલી સવારથી જ ખાબકેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર પંથક જળબંબાકાર બન્યો છે। પ્રખ્યાત યાત્રાધામ ઉન્નાવમાં મુખ્ય માર્ગ નદીમાં ફેરવાઈ જતા જનજીવન ખોરવાયું છે। જ્યારે ધારાસભ્ય અનંત પટેલના ઘર પાસે પાણી ભરાવા સહિત વાંસદા ડાંગ હાઈવે ઉપર મોટું વૃક્ષ ધરાશાયી થતાં વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે। આ આકાશી આફત અને ભારે ટ્રાફિક જામ વચ્ચે વાંસદા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટરે ધોધમાર વરસાદમાં જાતે રસ્તા ઉપર ઊભા રહી અને ટ્રાફિક નિયમન કરાવી પ્રશંસનીય માનવતાવાદી અભિગમ દાખવ્યો છે। જ્યારે હાલ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રસ્તાઓ સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સવારથી જે પૂરા દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડ્યો છે, એમાં ખાસ કરીને આપણા વલસાડ જિલ્લાની અંદર સવારે 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને હાલ જે પ્રાથમિક જાણકારી મળી છે એ હિસાબે 7 ઇંચ વરસાદ પડ્યો છે। અમારા ચીખલી, ખેરગામ અને વાંસદાની અંદર ખાસ કરીને ચીખલીની અંદર 8 ઇંચ જેટલો વરસાદ અને ડાંગ જિલ્લામાં 5 ઇંચ જેટલો અતિ ભારે વરસાદ પડ્યો છે। ત્યારે ખાસ કરીને અમારા વલસાડ જિલ્લો અને ડાંગ જિલ્લાની અંદર અમે કલેક્ટર સાથે સંકલન કરીને ત્યાં અમે શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી છે। સાથે સાથે જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાંથી પણ લોકોને રેસ્ક્યુ કરીને શેલ્ટર હોમમાં એમને રહેવાની સુવિધા અને જમવાની સુવિધા મળી રહે એના માટે પૂરો પ્રયત્ન કરી રહ્યા છે। હાલ હમણાં વલસાડ જિલ્લાના 27 જેટલા રસ્તાઓ બંધ કર્યા છે જે લોકોની સેફટી માટે છે અને એ જ રીતે અમારા વાંસદાની અંદર 42 રસ્તાઓ છે જે પણ અમે એ રીતના ઝોનમાં મૂક્યા છે કે અતિ ભારે વરસાદ આવે અને રસ્તા ઉપરથી પાણી જાય તો એ પણ રસ્તા બંધ કરશું, પણ હાલ એ રસ્તા ચાલી રહ્યા છે અને અમારા NDRFની ટીમ અને SDRFની ટીમ પૂરી રીતે સતર્ક છે। કાંઠા વિસ્તાર હોય કે અમારા જંગલ વિસ્તારમાં કોઈ પણ જગ્યા અતિ ભારે વરસાદ આવે અને લોકો ફસાય તો એને રેસ્ક્યુ માટે અમારા NDRFની ટીમ અને SDRFની ટીમ પૂરી રીતે સતર્ક છે। અમારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબે ખાસ અમને કહ્યું છે કે વલસાડ, ડાંગ અને નવસારીમાં ક્યાં પણ જરૂર પડે તો અમારી રાજ્ય સરકાર પૂરી રીતે બધી જ વસ્તુ આપવા તૈયાર છે। હું મગનભાઈ પટેલ આમદરા, અમારા ગામની અંદર એક પ્રાથમિક શાળા આવેલી છે। એક પ્રાથમિક શાળાની અંદર 1 થી 5 ધોરણની બાળકો ભણે છે। આગલે વર્ષે પણ આ જગ્યા ઉપર અને શાળામાં પાણી ભરાયેલા ત્યારે TDO મેડમે આવીને સામેવાળું જે ઘરના જે પુરાણવાળો ભાગ છે અહીંયાથી એમણે ગટર કઢાવેલી અને પાણીનો નિકાલ કરેલો। આ વર્ષે સરપંચે નારા નાખીને પૂરા નારા નાખીને ગટરની વ્યવસ્થા કરી, પણ નારા ખરેખર નાના છે અને એના જે ચેમ્બર બનાવ્યો એ ચેમ્બરની અંદર પણ પાણી ખૂબ ઓછું જાય એટલે પૂરેપૂરું પાણીનું વહેણ થતું નથી। બીજું, દરેક ઘર પાસે માત્ર 2 નાળા નાખીને એમને ઘરનો આવજાવ કરવાનો રસ્તો આપવો જોઈએ, તેને બદલે સળંગ નાળા નાખી દીધા અને તેને કારણે પણ પાણી પૂરેપૂરું નીકળી શકતું નથી। અને ભૂતકાળની અંદર આખું જ્યારે ખુલ્લું હતું ત્યારે કોઈ દિવસ ગામની અંદર આ પ્રશ્નો આવ્યો ન હતો। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। સાંસદ ધવલ પટેલના જણાવ્યા અનુસાર વલસાડના દરિયાકાંઠાના અને નીચાણવાળા છીપવાડા વિસ્તારમાં આશરે 500 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે। આ અસરગ્રસ્તો માટે આશ્રય સ્થાનો તૈયાર કરી ત્યાં રહેવા, જમવા તેમજ જરૂરી તબીબી સારવારની તમામ સુવિધાઓ વહીવટીતંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। મહેશભાઈ એમ પટેલ, આમદરા મોટી કોરીવાડ। અમારા અહીં મોહલ્લાની અંદર પ્રાઇમરી સ્કૂલ આવેલી છે। અહીં રોડ પર અને સ્કૂલની અંદર ગટર વ્યવસ્થા અવ્યવસ્થાને લઈને દર વર્ષે પાણીનો આ પ્રોબ્લેમ રહે છે। રજૂઆત કરવા છતાં એનો કોઈ ઉકેલ આવ્યો નથી। ચાલુ વર્ષે એમણે પાઇપ ગટરમાં નાખ્યા, તે પણ 2 ફૂટના અને પાણીનો જથ્થો
મોટી જગ્યામાંથી આવતો હોવાથી પાણી હાલમાં પણ નીકળ્યું નથી અને સ્કૂલની અંદર પણ પાણી ભરાયા છે, એટલે છોકરાઓને રજા આપીને મોકલી દેવામાં આવે છે.